નમસ્કાર દર્શક મિત્રો, જનરપન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું આપણો મિત્ર કંચન પરમાર। આવો સાંભળીએ આજના મુખ્ય સમાચાર। વોર્ડ નંબર 8માં કોંગ્રેસની મજબૂત જનસંપર્ક મિટિંગો, ભાજપ પર કડક પ્રહાર। વોર્ડ નંબર 8માં વિવિધ વિસ્તારોમાં કોંગ્રેસ પક્ષ દ્વારા જનસંપર્ક મિટિંગોનું સશક્ત આયોજન કરવામાં આવ્યું હતું। પંચવટી 2, કરોડિયા, ઉંડેરા 2, ગોરવા ગામ, ગોરવા ITI પાસે તેમજ મધુનગર વિસ્તારમાં યોજાયેલી મિટિંગમાં મોટી સંખ્યામાં સ્થાનિક નાગરિકોએ ઉપસ્થિત રહીને ઉત્સાહ દર્શાવ્યો હતો। આ તમામ મિટિંગોમાં કોંગ્રેસના 4 ઉમેદવારો સાથે સામાજિક નેતા લખન દરબાર અને આણંદથી આવેલા અલ્પેશ પુરોહિત હાજર રહ્યા હતા અને સભાઓ દરમિયાન વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન તથા ભાજપના શાસન પર તીખા પ્રહાર કરવામાં આવ્યા હતા અને વિકાસના મુદ્દે સરકારની નિષ્ફળતાઓને ખુલ્લેઆમ રજૂ કરવામાં આવી હતી। નેતાઓએ જનતાને સંબોધિત કરતા કહ્યું કે વર્ષોથી વોર્ડ નંબર 8માં મૂળભૂત સુવિધાઓનો અભાવ રહ્યો છે અને ભાજપ માત્ર વચનો આપીને પ્રજાને ભ્રમિત કરી રહી છે। સાથે જ 26મી તારીખે યોજાનારી ચૂંટણીમાં સ્વેજલ વ્યાસની આગેવાની હેઠળની કોંગ્રેસ પેનલને ભવ્ય મતદાન દ્વારા જીતાડવા માટે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી અને મતદારોને પરિવર્તન માટે એકજૂટ થવાની અપીલ કરવામાં આવી છે। આ મિટિંગોમાં જોવા મળેલ જનસમર્થન અને ઉત્સાહ સ્પષ્ટ દર્શાવે છે કે વોર્ડ નંબર 8માં પરિવર્તનની લહેર તેજ બની રહી છે।